ભરૂચના જંબુસરમાં ઢોળાવ ફળિયા વિસ્તાર પાસે હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના પ્રેમ પ્રકરણમાં હિન્દુ મુસ્લિમ કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ભરૂચના જંબુસરમાં હિન્દુ મુસ્લિમ યુવક યુવતીના પ્રેમ પ્રકરણને લઈને યુવતીના સ્નેહીજનોએ ખબર થતાં યુવકને ઠપકો આપવા જતા મામલો બીચક્યો હતો અને ઉગ્ર બોલાચાલી બાદ બંને પથ્થર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી સામસામે પથ્થરમારો, સોડા બોટલો તથા ટ્યુબ લાકડીઓ ફેંકી વાતાવરણ ઢોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સાંજના 6:30 વાગ્યાના સુમારે બનેલ ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ વાતની જાણ નગરમાં વાયુ વેગે ફેલાતા શહેરની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી અને ભયનું વાતાવરણ સર્જાયું હતું. પોલીસને આ બાબતની જાણ થતાં જ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં પણ પરિસ્થિતિ કાબૂમાં નહીં આવતા પોલીસે વાયુ ગેસના સેલ છોડ્યા હતા. પોલીસ ફોર્સ ઓછી હોવાથી વધુ પોલીસ કુમક બોલાવવામાં આવી હતી. બંને કોમના આગેવાનોએ આગળ આવી પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયત્નો કર્યા હતા. આ લખાય છે ત્યાર સુધી પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું કહેવામાં આવે છે. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.